શરૂઆત કરીએ સમાચારોની, જ્યાં રાજ્યમાં જંત્રીને લઈ મોટા સમાચાર આવ્યા છે। રાજ્યમાં 1 એપ્રિલથી નહીં લાગુ થાય નવી જંત્રીનો અમલ। અગાઉ સરકાર દ્વારા 1 એપ્રિલે નવી જંત્રી લાગુ કરવા નિર્ણય લેવાયો હતો। નવેમ્બર 2024માં જંત્રીના ભાવ વધારા અંગે જાહેરાત કરાઈ હતી। હાલ મુખ્ય 3 કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો નવો જંત્રીનો અમલ। આ સાથે જ અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી અને બિલ્ડરોમાં નારાજગીના કારણે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે। તો જે પ્રમાણે નવી જંત્રીને લઈને આ સમાચાર આવ્યા છે તે રાહતના સમાચાર કેટલાક લોકોને લઈને કહી શકાય, કારણ કે નવી જંત્રીના ભાવ લાગુ કરવામાં આવતા કેટલાક ભાવ વધારા પણ થવાના હતા। તો આજે આખો જંત્રીનો મામલો છે, તેના માટે જ સંવાદદાતા અને પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે લાઈવ વાત કરીશું। કિંજલ, જે પ્રમાણે જંત્રીના ભાવની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ વિવાદ થયો હતો, તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો કે ક્યાંક ને ક્યાંક જંત્રીનો ભાવ વધારો છે તે લાગુ થતા જે મકાનો છે તે મોંઘા થવાના છે। પણ કેટલાક કારણોસર આ જે જંત્રી છે હાલ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવી છે। કેટલો સમય લાગશે અને આગળ લાગુ ક્યારે થશે? વધુ વિગતો। અત્યારે તો માની શકાય કે ખૂબ મોટા રાહતના સમાચાર એ ન માત્ર રિયલ એસ્ટેટ માટે પરંતુ બિલ્ડરો માટે, રોકાણકારો માટે અને જેમને પોતાનું ઘર બનાવવાના હજુ બાકી છે તમામ માટે રાહતના સમાચાર એટલે કહી શકાય, કેમ કે જંત્રીના જે ભાવ, નવા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, સાયન્ટિફિક દરે ભલે જંત્રીના ભાવ નક્કી કરાયા હતા, પરંતુ અલગ અલગ એરિયા, ધારો કે અમદાવાદની જ વાત કરવામાં આવે તો અમદાવાદના પોશ એરિયાનો જે ભાવ હતો એ વર્તમાન કરતાં 10 ગણો થઈ રહ્યો હતો। એ જ રીતે સુરત, રાજકોટ કે જેટલા પણ મેટ્રો સિટી છે તેના પોશ એરિયાના જે ભાવ હતા એ જંત્રીના ભાવ, જમીનના ભાવના 10 ગણા થઈ રહ્યા હતા। હાલાકી જે કારણ જે સરકાર દ્વારા જે આ નિર્ણય છે તેને મોકૂફ રાખવામાં આવ્યું છે તેનું મહત્વપૂર્ણ કારણ એ પણ છે કે નવેમ્બરની અંદર 20 નવેમ્બરે એનો જે ડ્રાફ્ટ હતો તે સરકારે જાહેર પબ્લિક ડોમેનમાં મૂક્યો હતો અને તેની સાથે જ તમામ જિલ્લાઓમાં જિલ્લા સમિતિની પણ રચના હતી તે કરવામાં આવી હતી કે જે જિલ્લા સમિતિ દ્વારા અલગ અલગ જે ઓપિનિયન હતા, અલગ અલગ જે કહી શકાય સૂચનો હતા તે લેવામાં આવી રહ્યા હતા। પરંતુ સૂચનો લેતી વખતે જે પ્રકારની વાત કરવામાં આવે તો અનેક જગ્યા પર જે સૂર હતો એક નારાજગીનો સૂર જોવા મળી રહ્યો હતો અને ખાસ કરીને જ્યારે 20 નવેમ્બરે જ્યારે આ ડ્રાફ્ટ બજારમાં મુકાયો હતો ત્યારબાદ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 3 જે મહત્વના કારણો છે તે સામે આવ્યા છે કે જેની અંદર જે 3 જિલ્લાના જે અપૂરતા ડેટા છે તે એટલે કહી શકાય કે જે અવારનવાર સરકાર દ્વારા ત્યાં સમીક્ષા થતી હતી પરંતુ જિલ્લા વાઇઝ જે ડેટા છે તે પૂરો આવી શક્યો નથી। તે જ રીતે અનેક જગ્યા પર જે સ્ટેમ્પ પેપર છે તેમની પણ કહી શકાય કે બેફામ રીતે ઉઠાંતરી પણ કરવામાં આવેલી છે। રિયલ એસ્ટેટની વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટમાં બિલ્ડરોનું એક આખું ગ્રુપ છે તે નારાજ હોવાની વાત છે તે આવી રહી છે। હાલાકી જો 12 માર્ચ સુધીની વાત કરવામાં આવે તો 12 માર્ચ સુધી સરકાર ખૂબ જ ફર્મ હતી કે જંત્રીને લાગુ કરવામાં આવશે અને 1 એપ્રિલથી જ લાગુ કરવામાં આવશે, પરંતુ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક હતી એ 26 માર્ચે યોજાઈ હતી। મુખ્ય સચિવ પંકજ જોશી અને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી કે જ્યાં આ ભાવોને લઈને મોટા પાયે જે નારાજગી હતી તે પણ જોવા મળી રહી હતી અને તેની સાથે જ જે ફીડબેક આવી રહ્યા હતા, ફીડબેકમાં અત્યારની પરિસ્થિતિમાં જો જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવે તો એક જે વાતાવરણ હતું વાતાવરણ પર અને રિયલ એસ્ટેટ પર તેની સીધી અસર જોવા મળી રહી હતી। એટલે હાલ પૂરતો આ જે નિર્ણય છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે જ્યાં સુધી તમામ જિલ્લાઓમાંથી જિલ્લા સમિતિઓ રચવામાં આવી હતી તે જિલ્લા સમિતિના રિપોર્ટ નહીં આવે। તેની સાથે જ સાયન્ટિફિક રીતે જે જંત્રીના ભાવની વાત કરવામાં આવે તો અલગ અલગ પોકેટના જે જંત્રીના ભાવ છે તે નક્કી નહીં થાય ત્યાં સુધીમાં જૂની જંત્રી છે તે જ લાગુ પડશે। એટલે કહી શકાય કે રિયલ એસ્ટેટ ડેવલપર અને સામાન્ય જનતા માટે આ જંત્રીનો ભાવ વધારો હાલમાં મોકૂફ છે તે ખૂબ જ મહત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે। બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે જંત્રીમાં વધારો કરવાની વાત હતી તે થોડા સમય માટે મોકૂફ કરવામાં આવી છે। અનેક કારણો છે, પરંતુ હાલ જે આ સમાચાર સામે આવ્યા છે તે વાહન જે જે મકાન ખરીદનાર લોકો હોય તેમનાથી લઈને બિલ્ડર સુધી તમામ લોકો માટે આ રાહતના સમાચાર કહી શકાય, કારણ કે જંત્રીનો ભાવ જો નવી જંત્રીનો ભાવ લાગુ થતો તો આ કેટલાક મકાનો છે, દુકાનો છે કે બાંધકામ જેટલા પણ હોય તેમાં ચોક્કસથી ભાવમાં વધારો થવાનો હતો અને તેના કારણે ઓવરઓલ જે આખી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી હોય તેને અસર પડવાની હતી। પરંતુ હાલ જે નવી જંત્રીને લાગુ કરવાની હતી તેના માટે સરકાર પણ ફર્મ હતી કે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે, પરંતુ અનેક કારણો છે અને તેને લઈને જ ખાસ કરીને એમાં ડેટાની વાત કરવામાં આવે તો ડેટા હોય, આ સાથે જ સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી થતી હોય, આવા અનેક કારણોસર
તેને મોકૂફ રાખવાની વાત ચાલી રહી છે.